વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાસે આવેલા જય માતાજી પાર્કિંગ નજીકથી સયાજીગંજ પોલીસે ગેરકાયદેસર 474 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પીઆઈ એસ.જે. પંડ્યા, પીઆઈ ડી.કે. ગમાર અને ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરીને આસિફ ઉર્ફે માહિર વોરા, રૂકસાના ઠાકોર અને પુષ્પા ગરાસિયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ₹23,700ની કિંમતનો 474 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹37,040નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.